ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સોશિયલ સાયન્સના પાઠ નંબર 4ની અંદર લેક્ચર નંબર 3ની અંદર આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્યની આપણે વાત કરીએ તો મધ્ય યુગની અંદર સંસ્કૃત ભાષામાં અને બીજી ઘણી બધી સ્થાનિક ભાષાઓમાં ઘણા બધા સાહિત્યિક ગ્રંથોનું નિર્માણ કાર્ય ચાલુ હતું, પરંતુ ધીમે ધીમે મધ્ય યુગની અંદર ભારતમાં જ્યારે મુસ્લિમ સુલતાનોનું શાસન શરૂ થયું એ સમય દરમિયાન અરબી, ફારસી, તુર્કી અને ઉર્દુ ભાષાની અંદર પણ ગ્રંથો રચાવાની શરૂઆત થઈ હતી. પહેલાં આપણે જોઈએ સ્થાનિક ભાષાઓની અંદર અને સંસ્કૃતમાં જે સાહિત્યો રચાયા છે એના વિશેની માહિતી આપણે લઈએ. બરાબર. સ્થાનિક ભાષાની વાત કરીએ તો ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં સાહિત્યની ભાષા સંસ્કૃત હતી. આ યુગની અંદર કાશ્મીર અંગેના બે મહાન ગ્રંથો લખાયા હતા, જેમાંનો પહેલો સોમદેવ નામના લેખકે લખેલો કથા સરિત સાગર અને બીજો છે કલ્હણ નામના સાહિત્યકારે લખેલો રાજ તરંગિણી. એમાં પણ રાજ તરંગિણી જે છે એ રાજ તરંગિણી કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે અને તમને ખાસ કરીને પૂછી શકાય એવું ખાલી જગ્યા ખરા ખોટામાં કે ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ જો આપણે કોઈને કહેવો હોય તો એ છે રાજતરંગિણી. રાજતરંગિણી વિશેના 3 અલગ અલગ વાક્યો તમને ખાલી જગ્યા ખરા ખોટામાં પૂછી શકાય. પહેલું, રાજતરંગિણી કયા સાહિત્યકારે લખ્યો છે, અથવા તો કલ્હણ એ રચેલો કાશ્મીરનો ઐતિહાસિક ગ્રંથ કયો, રાજતરંગિણી. તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે અને તેની રચના કોણે કરી હતી. બરાબર છે. કલ્હણ, રાજતરંગિણી આ અગત્યનો છે. ત્યારબાદ આ જ સમયની અંદર ઈસવીસનની 2જી સદીની અંદર કવિ જયદેવ છે, એ કવિ જયદેવે ગીત ગોવિંદ નામના એક ગ્રંથની રચના કરી હતી. આ ગીત ગોવિંદ છે એ ગીત ગોવિંદની ગણના સંસ્કૃતના સુંદર કાવ્ય ગ્રંથોની અંદર થાય છે અને આ ગીત ગોવિંદની અંદર કવિ જયદેવે ભગવાન શ્રી કૃષ્ણ છે એ કૃષ્ણના ભક્તિ પદો, કાવ્યો, શ્લોકોનું નિર્માણ કરેલું જોવા મળે છે. હવે આ તો સંસ્કૃત ભાષાના સાહિત્યની વાત થઈ, પરંતુ કાળક્રમે સમય વીતા અપભ્રંશ થયેલી કેટલીક આધુનિક ભારતીય ભાષાનો વિકાસ પણ આ સમયમાં શરૂ થઈ ચૂક્યો હતો. મતલબ કે ઈસવીસન 4થી સદીની આજુબાજુમાં અથવા તો 4થી સદી પછીના સમયની વાત છે. આ અપભ્રંશ ભાષાની અંદર કવિ ચંદબદરાઈ, બરાબર છે, ચંદબદરાઈ છે, એમણે એક ગ્રંથ લખ્યો હતો પૃથ્વીરાજ રાસો, જે હિન્દી ભાષામાં લખાયો હતો અને દેવનાગરી લિપિ હિન્દી છે, એ હિન્દીના સૌથી પ્રથમ ગ્રંથો છે. એ ગ્રંથોમાં પૃથ્વીરાજ રાસોનો સમાવેશ થાય છે. પૃથ્વીરાજ રાસોની અંદર કવિ ચંદબદરાઈએ પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વકના કાર્યોનું વર્ણન કર્યું હતું. કઈ રીતે એમણે સમગ્ર ભારતને પોતાની છત્રછાયાની અંદર એક જ શાસનમાં એ લઈ આવ્યા હતા એનું વર્ણન કર્યું છે. આ ગ્રંથની રચનાથી, બરાબર, કયો ગ્રંથની વાત થાય છે તો કે પૃથ્વીરાજ રાસો જે છે
એના ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્યની અંદર વીરગાથાઓ મતલબ કે ભારતના જે મહાન પ્રતાપી રાજાઓ થયા છે એ પ્રતાપી રાજાઓની જે વીરતાઓ છે એ વીરતા વિશેના કાવ્યો લખવાની શરૂઆત થઈ હોય એવું માનવામાં આવે છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ હતી. ઉત્તર ભારતમાં સંસ્કૃતની સાથે સાથે સ્થાનિક બોલીઓ, સ્થાનિક ભાષાઓ, હિન્દીનો ધીમે ધીમે પ્રયોગ વધી રહ્યો હતો, પરંતુ દક્ષિણ ભારતની અંદર પણ સંસ્કૃત ભાષા આજે પણ પ્રચલિત હતી. જેમાં આદિ શંકરાચાર્ય મતલબ કે જે પ્રથમ શંકરાચાર્ય હિન્દુ ધર્મમાં થયા, જેમને માનવામાં આવે છે, એ આદિ શંકરાચાર્યજીનો મુખ્ય ગ્રંથ હતો ભાષ્ય. એ સૌથી અગત્યનો હતો. બરાબર છે. હવે આમાં દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિશેષ વિકાસ થયેલો જોવા મળે છે. દ્રવિડ કુળની ભાષાઓ કઈ? તો કે તમિલ, બરાબર, તેલુગુ, કન્નડ, મલયાલમ, બરાબર છે, અને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષાઓની અંદર લખવાની શરૂઆત થઈ હતી. હવે જોઈએ, થોડા સમય સુધીની અંદર કન્નડ સાહિત્ય જે છે એના ઉપર જૈન ધર્મની ગાઢ અસર થયેલી જોવા મળે છે. બરાબર. કન્નડ સાહિત્યમાં ખાસ કરીને કન્નડ સાહિત્યમાં જૈન ધર્મના 2-3 સાહિત્યકારો થઈ ગયા. એમાં કવિ પંપા. મિત્રો, આ 3 કવિઓ હતા અને 3 કવિઓ છે એ કન્નડ સાહિત્યની ત્રિપુટી ગણાય છે. એમાં કવિ પંપા, પોન્ના અને રન્ના. બરાબર છે. આ 3 કવિઓ હતા અને 3 કવિઓએ પોતાના ગ્રંથો છે, ગ્રંથો લખ્યા હતા. એમાં આદિપુરાણ પંપાએ લખ્યું હતું. બરાબર. જૈન ધર્મના 24 તીર્થકરોમાંના એક તીર્થકર, બરાબર, પ્રથમ આદિનાથ, એમના જીવન ઉપર એમણે આદિપુરાણ નામનો ગ્રંથ લખ્યો હતો. અને 16મા જૈન તીર્થકર શાંતિનાથ જે છે એ શાંતિનાથના જીવનને આલેખતું એક શાંતિ પુરાણ નામનો ગ્રંથ છે એ કવિ પોન્નાએ લખ્યો હતો. બરાબર છે. પંપાએ આદિપુરાણ લખ્યું હતું, પોન્નાએ શાંતિ પુરાણ લખ્યું હતું. ત્યાર પછીના ત્રીજા જે ત્રિપુટીના મહત્ત્વના કવિ છે એ કવિ છે રન્ના. રન્નાએ અજીતનાથ પુરાણ મતલબ કે જૈન તીર્થકર અજીતનાથ છે એમના જીવન ઉપરનો એક ગ્રંથ લખ્યો હતો, અજીતનાથ પુરાણ નામની કૃતિની રચના કરી હતી. આમ કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ગણવામાં આવે છે. અને એમણે આ 3 જુદા જુદા જૈન તીર્થકરોના જીવન વિશેની આપણને માહિતી આપેલી જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે તમિલ સાહિત્યની અંદર કવિ કંબલ નામના જે કવિ છે એમણે તમિલ ભાષાની અંદર રામાયણનો અનુવાદ કરેલો જોવા મળે છે અને તમિલ ભાષામાં રામાયણ લખવાનું માન કવિ કંબલને જાય છે. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય ઘણા બધા સાહિત્યિક ગ્રંથોની રચના પણ થયેલી જોવા મળે છે. હવે આગળ વધીએ તો ભારતીય ભાષાઓનો વિકાસ અને કૃતિઓની રચના. દિલ્હી સલ્તનત કાળ. જો સલ્તનત કાળ મતલબ કે જ્યારે દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સંપ્રદાયના રાજાઓ શાસન કરતા હતા એ સમયગાળાની વાત થાય છે. બરાબર છે. દિલ્હી સલ્તનત કાળની અંદર પણ ભારતીય ભાષાઓનો વિકાસ ઝડપી બન્યો હતો. હવે એમાં તમે જુઓ, હિન્દી ભાષા તો ઘણા સમયથી સાહિત્ય રચવાની શરૂઆત થઈ ગઈ હતી હિન્દી ભાષામાં, પરંતુ હિન્દી ભાષાના 2 સ્થાનિક સ્વરૂપ, એક વ્રજ ભાષા અને બીજી ખડી બોલી, જે ઉત્તર પ્રદેશ, બિહારના કેટલાક ભાગોની અંદર
બોલચાલની ભાષા હતી તેમાં પણ સાહિત્ય રચવાની શરૂઆત થઈ ચૂકી હતી. વિનિયોગ થવા લાગ્યો, મતલબ સાહિત્યની રચના થવા લાગી હતી. આ ભાષાઓની અંદર ઘણા બધા ભક્તિ ગીતો રચાયા છે. ત્યારબાદ હિન્દી અને ગુજરાતીની મિશ્રણ છાંટવાળી રાજસ્થાની ભાષા છે, એ રાજસ્થાની ભાષાની અંદર પણ ઘણી બધી વીર ગાથાઓ, જેમ કવિ ચંદબદરાઈએ પૃથ્વીરાજ રાસો, પૃથ્વીરાજના જે વીરતાપૂર્ણ કાર્યો છે એ લખ્યા હતા. એવી જ રીતે આલ્હા, ઉદલ અને વિસલદેવ, આ ત્રણ એ જમાનાના એ સમયના મહાન રાજ પરિવારના જે સભ્યો હતા, રાજા મહારાજાઓ હતા, એમના જીવન વિશે એમની વીરતાપૂર્ણ કાવ્યો એમણે લખેલા જોવા મળે છે. આ ઉપરાંત આધુનિક ભાષાઓની અંદર તમે જુઓ તો આ વારંવાર પૂછાય એવો એક પ્રશ્ન છે MCQમાં. મુલ્લા દાઉદ એમણે ચંદ્રાયન નામનો એક ગ્રંથ લખ્યો હતો અને અવધી ભાષામાં લખ્યો હતો. અવધી ભાષા જે છે એ હિન્દી અને ભોજપુરીને મળતી આવતી જે ભાષા છે, અથવા તો અપભ્રંશ ભાષા જેને કહી શકાય, અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે તો એ મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ માનવામાં આવે છે. જો કે પ્રાચીન ગ્રંથો પર ભાષ્યો આજે પણ સંસ્કૃત ભાષામાં જ લખાતા હતા. ભાષ્ય એટલે કોઈ પણ ગ્રંથ વિશે ટીકા ટિપ્પણીઓ કરવી. તો ભાષ્ય લખવા છે એની પરંપરા આજે પણ આપણને સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. મિત્રો, આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે ભારતીય ભાષાઓ પર, ભારતીય સાહિત્ય ઉપર, ખાસ કરીને મુસ્લિમ સંપ્રદાય જે છે, મુસ્લિમ સંપ્રદાયના કવિઓ, લેખકોની જે અસર છે એના વિશેની પૂરેપૂરી માહિતી આપણે આના પછીના વિડીયો લેક્ચર 5ની અંદર મેળવીશું.